વડગામની સીમમાં 12 ફૂટનો વિરાટકાય અજગર દેખાયો। વડગામની સીમમાં નર્મદા કેનાલ પાસેથી 12 ફૂટનો વિરાટકાય અજગર મળી આવતા ચકચાર મચી જવા પામી। આ વિરાટકાય અજગરને ખેડૂતો દ્વારા રેસ્ક્યુ કરી વન વિભાગને જાણ કરવામાં આવી। દસાડા તાલુકાના વડગામની સીમમાં નર્મદા કેનાલ પાસેથી 12 ફૂટનો વિરાટકાય અજગર મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, જેમાં આ વિરાટકાય અજગરને ખેડૂતો દ્વારા રેસ્ક્યુ કરી વન વિભાગને જાણ કરવામાં આવી હતી। દસાડા તાલુકામાંથી પાછલા કેટલાક દિવસોથી અવારનવાર વિરાટકાય અજગર નીકળવાના બનાવથી લોકોમાં ભયની લાગણી ફેલાવા પામી છે। તે બાદમાં વિરાટકાય અજગરની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ તાકીદે અજગરને રેસ્ક્યુ કરી બજાણા કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવે છે। સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન। તારીખ 29/10/2024 ધનતેરસ આસો વદ તેરસથી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર અપંગ અબોલા જીવોને સવારના શીરો મીઠાઈનું જમણ એક ટાઈમના ₹5100, સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના ₹5100, પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો જમણના ₹15000, સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના ₹15000। આપના ઘરમાં જન્મદિવસ, લગ્ન દિવસ, વડીલોની યાદોનો દિવસ, આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો। ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણય આવકાર્યો। ખાસ નોંધ, એક ગાયને 11,000માં દત્તક લેનારનું તેમજ 15,000 જમણના દાતાનું નામ 1 વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે। તલકચંદ લીલાધર દેઢિયા, મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા, કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા, કલ્યાણજીભાઈ ગાજપરિયા, જીવદયા ગ્રુપ પિયાવા માંડવી, હરિસિંહ ભીખુભા જાડેજા, પોપટલાલ મગનલાલ કુરિયા, વિક્રમસિંહ જીવુભા રાઠોડ। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન।